આજે આપણે વાત કરીશું ભારતીય ઇતિહાસના એક એવા તેજસ્વી વ્યક્તિત્વ જ્યોતિબા ફૂલે વિશે. એમનો પ્રભાવ એટલો ઊંડો હતો કે એમણે ભારતના બંધારણના મુખ્ય શિલ્પકાર ડૉક્ટર બી.આર. આંબેડકર જેવા મહાન નેતાને પણ પ્રેરણા આપી. તો ચાલો એમની આ ગાથાને સમજીએ. તો સવાલ એ થાય છે કે ડૉક્ટર બી.આર. આંબેડકર, જેમણે ભારતનું બંધારણ ઘડ્યું, એ જ્યોતિબા ફૂલેને પોતાના 3 ગુરુઓમાંથી એક કેમ માનતા હતા? એવું તો શું હતું ફૂલેના વિચારોમાં? ચાલો આ સવાલના જવાબ સાથે જ આખી વાતને ઊંડાણથી સમજીએ. આજુ આ શબ્દો ખુદ ડૉક્ટર આંબેડકરના છે. એમણે પોતાની બુક શૂદ્રો કોણ હતા મહાત્મા ફૂલેને સમર્પિત કરી. એમને આધુનિક ભારતના મહાન શૂદ્ર કહ્યા. એમણે લખ્યું કે ફૂલે જ નીચલી જાતિઓને એમની ગુલામીનો અહેસાસ કરાવ્યો અને એ પણ શીખવ્યું કે સામાજિક લોકશાહી તો અંગ્રેજોના શાસનથી આઝાદી કરતાં પણ વધારે જરૂરી છે. આનાથી જ ખબર પડે છે કે આંબેડકર માટે ફૂલેનું સ્થાન કેટલું ઊંચું હતું. તો ચાલો આંબેડકરના ત્રીજા ગુરુ એટલે કે જ્યોતિબા ફૂલે અને એમના વચ્ચેના આ વૈચારિક સંબંધને થોડો વધુ નજીકથી જોઈએ. આ એ સંબંધ છે જેણે ભારતના સામાજિક ઇતિહાસની દિશા જ બદલી નાખી. અહીં જુઓ, આ કેટલું રસપ્રદ છે. 1865માં જ્યોતિબા ફૂલેએ કહ્યું કે ધર્મગ્રંથોમાં જાતિ ભેદભાવની વાતોએ સદીઓથી લોકોના મનને ગુલામ બનાવી રાખ્યા છે. અને પછી લગભગ 70 વર્ષ પછી 1936માં ડૉક્ટર આંબેડકરે એ જ વાતને આગળ વધારી. એમને જાતિના વિનાશ માટે આહ્વાન કર્યું અને કહ્યું કે જે ધર્મગ્રંથો આ વ્યવસ્થાને ટકાવી રાખે છે એને જ નષ્ટ કરી દેવા જોઈએ. મતલબ એક જ વિચારધારા, એક જ મિશન. પણ આટલા ક્રાંતિકારી વિચારો આવ્યા ક્યાંથી? આ માટે ફૂલે એક એવું શસ્ત્ર પસંદ કર્યું જે સૌથી શક્તિશાળી હતું, અને એ હતું શિક્ષણ. ચાલો એમની શરૂઆતની સફર પર એક નજર કરીએ. જરા એમના જીવન પર નજર કરીએ. 1827માં માળી જાતિમાં જન્મ થયો, જેને શુદ્ર ગણવામાં આવતી. માત્ર 13 વર્ષની ઉંમરે 9 વર્ષની સાવિત્રીબાઈ સાથે લગ્ન થઈ ગયા. પણ ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1847માં, જ્યારે તેઓ સ્કોટિશ મિશનની સ્કૂલમાંથી ભણ્યા. ત્યાં એમને સમાનતા અને તર્કના આધુનિક વિચારો મળ્યા. અને એના બસ એક જ વર્ષ પછી 1848માં એમણે ઇતિહાસ રચી દીધો. ભારતમાં ખાસ કરીને છોકરીઓ માટેની પહેલી શાળા ખોલી. શિક્ષણનું મહત્વ સમજાવતા ફૂલેએ શું સરસ લખ્યું છે. વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ. મતલબ કે જો જ્ઞાન નથી તો બુદ્ધિ કામ નહીં કરે. બુદ્ધિ વગર નૈતિકતા નહીં આવે, અને નૈતિકતા વગર સમાજ ક્યારેય આગળ વધી જ ન શકે. આખી સાંકળ જ તૂટી જાય છે. અને એમની ક્રાંતિનું પહેલું પગલું કોઈ સડક પરના આંદોલનથી નહીં, પણ એમના પોતાના ઘરમાંથી શરૂ થયું. એમણે સૌથી પહેલાં પોતાની પત્ની સાવિત્રીબાઈ ફૂલેને ભણાવ્યા. એ સમયે આ એક બહુ જ મોટું અને સાહસિક પગલું હતું. તો શિક્ષણ તો મળી ગયું. હવે જોઈએ કે આ જ્ઞાનના શસ્ત્રથી એમણે સીધો જાતિ વ્યવસ્થા પર કેવી રીતે પ્રહાર કર્યો. આ એક સાચું યુદ્ધ હતું. એ ફક્ત વાતો કરનારા સુધારક નહોતા. એમણે કામ કરીને બતાવ્યું. શુદ્ર અને અતિશુદ્ર સમુદાયના બાળકો અને ખાસ કરીને છોકરીઓ માટે શાળાઓ ખોલી. વિધવાઓ, જેમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવતી, એમના માટે આશ્રયસ્થાનો બનાવ્યા. વિધવા પુનર્લગ્નની લડાઈ લડી. અને સૌથી મોટી વાત, જેને અસ્પૃશ્ય કહેવામાં આવતા, એમના માટે પોતાના ઘરની પાણીની ટાંકી ખોલી દીધી. વિચારો, એ સમયમાં આ કેટલું મોટું પગલું હશે. અને એમનો હેતુ શું હતો? એમણે 1873માં લખેલી પોતાની બુક ગુલામગીરીની પ્રસ્તાવનામાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે સેંકડો વર્ષોથી શુદ્રો દુઃખ સહન કરી રહ્યા છે, અને આ પુસ્તકનો હેતુ એમણે એ બતાવવાનો છે કે આ અન્યાયી લોકોથી છુટકારો કેવી રીતે મેળવવો. મતલબ તેઓ કોઈ નાના મોટા સુધારા નહીં, પણ સંપૂર્ણ મુક્તિની વાત કરી રહ્યા હતા. પણ ફૂલે એ વાત બરાબર સમજતા હતા કે એક વ્યક્તિની લડાઈ લાંબી તકતી નથી. આ આંદોલનને આગળ વધારવા માટે એક સંગઠનની, એક સમાજની જરૂર પડશે. અને એટલે જ 24 સપ્ટેમ્બર 1873ના રોજ એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. આ નામ જ બધું કહી દે છે. સત્યની શોધ કરનારો સમાજ. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જાતિ વ્યવસ્થાના વૈચારિક પાયા પર જ સાંસ્કૃતિક ક્રાંતિ કરવી. તો આ સમાજના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા? પહેલું, એવી પૌરાણિક માન્યતાઓનો વિરોધ કરવો જે અસમાનતાને સાચી ઠેરવે છે. બીજું, શુદ્રો અને અતિશુદ્રોને જાતિવાદના માનસિક જાળામાંથી બહાર કાઢવા. અને ત્રીજું, ધર્મના નામે જે ગુલામી ચાલતી હતી તેમાંથી મુક્તિ મેળવવી. તો હવે આપણે પાછા મૂળ સવાલ પર આવીએ છીએ. આટલા વર્ષો પછી ફૂલેના આ વિચારોની મશાલ ડૉક્ટર આંબેડકરના હાથમાં કેવી રીતે પહોંચી? આ પરિવર્તનની મશાલની યાત્રા જુઓ. સૌથી પહેલાં જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલેએ સામાજિક જાગૃતિની આ મશાલ પ્રગટાવી.
એમના પછી સાવિત્રીબાઈ અને શાહુજી મહારાજે એને બુઝાવા ન દીધી અને પછી શાહુજી મહારાજે આ જ મશાલ યુવાન ડૉક્ટર B.R. આંબેડકરના હાથમાં સોંપી અને ડૉક્ટર આંબેડકરે એ મશાલને એક એવી મોટી જ્વાળામાં ફેરવી દીધી જેના સિદ્ધાંતો આજે પણ આપણા ભારતીય બંધારણમાં ઝળહળે છે. તો અંતમાં એક સવાલ. ફૂલેએ એક સદી કરતાં પણ પહેલાં સામાજિક લોકશાહી માટે લડાઈ લડી હતી. આજે એ લડાઈ ક્યાં પહોંચી છે અને આજે એનું સ્વરૂપ કેવું છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.